વાત કરીએ નવસારીમાં મુખ્યમંત્રી કાર્યાલયનું નકલી અધિકારી બનીને સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો કિસ્સો સામે આવ્યો છે। નિતેશ ચૌધરી નામના શખ્સે સીએમઓમાં નોકરી કરતો હોવાનું કહીને પ્રાંત અધિકારીઓને વિવિધ કામોમાં દબાણ કરતો હતો, ત્યારે પ્રાંત અધિકારીની પાસે જમીનના કેસમાં મદદ માંગતો। ઘટનાને લઈને પ્રાંત અધિકારીએ તેની અસલી ઓળખ ચકાસી, જેમાં ખુલ્યું કે તે બારડોલીના મઢી ગામનો વતની છે અને સીએમ ઓફિસ સાથે તેને કોઈ પણ સંબંધ નથી। ઘટનામાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે। જમીન વિવાદમાં આરોપીએ 40 લાખનો તોડ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। તારીખ 5/1/2024 રોજ ફરિયાદી શ્રી જનમભાઈ દેવાંગ ઠાકોર, જે પ્રાંત અધિકારી શ્રી નવસારી તરીકે ફરજ બજાવે છે, એમને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આવીને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 2004 મુજબની એક ફરિયાદ આપેલી હતી, જેમાં આરોપી તરીકે નિતેશભાઈ વનાભાઈ ચૌધરી રહે બાવડી ફળિયું મઢી વાસ્કુઈ તાલુકો બારડોલી જિલ્લો સુરતના વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી। જે ફરિયાદની હકીકત એવી હતી કે જ્યારે આ પ્રાંત અધિકારી શ્રી નવસારી જનમભાઈ ઠાકોરનાઓ ફેબ્રુઆરી 2023 થી ઓક્ટોબર 2023ના સમયગાળા દરમિયાન બારડોલી પ્રાંત તરીકે ફરજ બજાવતા ત્યારે એક ઈસમ નિતેશ ચૌધરી નામના પોતાનું બતાવીને સુરત જિલ્લાનો બારડોલીનો વતની છે તેવું કહીને અને મુખ્યમંત્રી શ્રી ગુજરાતના કાર્યાલય ખાતે ફરજ બજાવે છે એવી ઓળખાણ આપીને તેઓના અંગત એક કામ બાબતે ચર્ચા અર્થે ટેલિફોનિક વાત કરેલી હતી, કે જેનો મોબાઈલ નંબર છે 9901913214 નો હતો। ચર્ચાના અંતે આરોપીએ એમને લેન્ડ ગ્રેબિંગ બાબતે ગુના બાબતે ચર્ચા કરેલી હતી। તે સમયે આરોપીની વાતચીત પરથી જે પ્રાંત અધિકારી જનમ ઠાકોર સાહેબનાઓને એવું જણાયેલ નહીં કે શંકા ગયેલ નહીં કે આ ઢોંગી છે કે ખોટી રીતે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયની ઓળખાણ આપે છે। બાદમાં જ્યારે એમની બદલી નવસારી પ્રાંત તરીકે થઈ ત્યારે આ જ આરોપીએ 22 કે 23/10/2025ના રોજ ફોન કરીને જણાવેલું કે ગણેશ સિસોદા કરીને નવસારી તાલુકાનું એક ગામ છે, તેની બાબતે એક ફરિયાદી એમની પાસે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં આવેલ છે અને જણાવેલું કે એક લેન્ડ ગ્રેબિંગના કેસમાં કલેક્ટર અને પ્રાંત સાથે મળીને કેસ પતાવી આપવા સારું 40 લાખ રૂપિયાની લઈ ગયેલ છે એવું એમ જણાવતા એમને તો સત્યતા શું છે એવું આ જે નિતેશ ચૌધરી છે એમણે પ્રાંત અધિકારીશ્રીને પૂછેલું, જે બાબતે એમણે જે કાયદા મુજબ કામ થશે અને કાયદા મુજબની કાર્યવાહી થશે તેમ જણાવીને એમને વાત પૂરી કરેલી હતી। પણ જ્યારે એમણે એવું કીધું કે એમનો કબજો લેવાનો છે અને એમના આ લેન્ડ ગ્રેબિંગ બાબતે એમને